નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી ભેગા થઈ ગયા છીએ એક નવા ચેપ્ટર સાથે। આ ચેપ્ટરનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। હવે આ ચેપ્ટરનું જે નામ છે એના પરથી જ તમે સમજી ગયા હશો કે આપણે આ ચેપ્ટરની અંદર શું ભણવાના છીએ। આપણે માનવની આંખ વિશે ભણવાના છીએ। આંખની અંદર કેવા અવયવો આવેલા છે, તે કેવી રીતે કાર્ય કરે છે એના વિશે, અને ભણવાના છીએ રંગબેરંગી દુનિયા વિશે, કેમ દુનિયા આટલી રંગીન છે। હવે આજના આ વિડિયોની અંદર આપણે ફક્ત માનવ આંખની ચર્ચા કરવાના છીએ અને બીજા પાર્ટમાં આપણે રંગબેરંગી દુનિયાની ચર્ચા કરીશું। શરૂ કરીએ તો જુઓ, આ છે આંખનું ચિત્ર। આ જે ડાયાગ્રામ છે, આંખનો જે આકૃતિ છે, તેનું નિરૂપણ સાથે તમને પૂછાય છે તો તમે આ આંખની આકૃતિને ખાસ યાદ કરી લેજો। ચાલો આંખની જે આકૃતિ છે તેનું નિરીક્ષણ કરીએ। આંખની આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે આંખ આપણને જેવી દેખાય છે, આંતરિક રીતે જોતા તે એવી હોતી નથી, અંદરથી તે ખૂબ જ અલગ હોય છે। અહીં આવેલી છે નેત્રમણી। નેત્રમણી એટલે કે લેન્સ। હા, એ જ લેન્સ કે જેનો આપણે આંખમાં લગાવવા માટે ઉપયોગ કરીએ છીએ। અને ગયા ચેપ્ટરની અંદર જ્યારે આપણે 9મું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે આપણે લેન્સમાં કેવી રીતે વસ્તુનું સ્થાન અને તેના પ્રતિબિંબનો નિર્દેશ થાય છે એ પણ આપણે જોયું હતું। તો અહીં એ જ લેન્સની વાત છે। કુદરતી રીતે એક લેન્સ આપણા આંખની અંદર આવેલો હોય છે। નેત્રમણી બહાર કીકી અને કનિનિકા આવેલા હોય છે। અહીં એક તરલ રસની જે સ્તર છે તે ઉપરની તરફ આવેલું છે। તરલ રસનો સ્તર તમે કેવી રીતે તેને સમજી શકો? જ્યારે તમે આંખને જુઓ છો, આંખની અંદર કદાચ કંઈક કચરું ઘૂસી જાય, કાં તો આપણો હાથ ભૂલથી આંખ પર અડી જાય તો તેમાંથી પાણી ઝરવા લાગી જાય છે। એની પાછળનું કારણ પણ આ તરલ રસ જ છે। આ તરલ રસ એ પારદર્શક છે, એટલે કે પ્રકાશ એની આરપાર થઈ શકે છે, પરંતુ તેને અડકતા તે તૂટી જાય છે અને તે ફરી વખત એવા ને એવા જ પાણી દ્વારા તેની રચના થાય છે। હવે આનું કાર્ય આંખને રક્ષણ આપવાનું પણ છે। તમે પૂછશો કે કેવી રીતે? ધારો કે તમે કાંદા સુધારતા હો। કાંદા સુધારતી વખતે દરેક વ્યક્તિઓ રોવે જ છે, એટલે કે આંખમાંથી પાણી ઝરવાનું શરૂ થઈ જાય છે। જ્યારે તમે ખૂબ વધારે ઉદાસ થઈ જાઓ છો ત્યારે તમારાથી રડાઈ જાય છે। હવે આવી જે કંઈ સ્થિતિ છે, એવી સ્થિતિમાં શું થાય છે? જ્યારે તમે કાંદા સુધારો છો તો એની અંદરથી અલગ પ્રકારનો વાયુ ઉદ્ભવે છે કે જે વાતાવરણને ગરમ બનાવે। આપણે જ્યારે તેને સુધારતા હોઈએ ને ત્યારે આપણને એની અસર થાય છે અને એવા સમયે આપણી જે ધડકન છે તે વધી જાય, હાર્ટબીટ વધી જવાના કારણે લોહીનું પ્રમાણ ખૂબ વધારે થઈ જાય છે। લોહી જે બ્લડ પ્રેશર આપણે કહીએ તે વધારે થઈ જાય છે। એનાથી આપણને વધારે નુકસાન તો નથી થતું, પરંતુ કદાચ એ વાયુથી કે એ કાંદા આપણે સુધારીએ છીએ એનાથી આપણી આંખને નુકસાન થઈ શકે। ત્યારે શું થાય છે? ત્યારે આંખને રક્ષણ આપવા માટે એ જે પાણી છે તે ઝરવા લાગી જાય છે અને આંખને તેની જે કાંદા સુધારીએ છીએ ત્યારે એમાંથી આપણને જે ગરમાહટ સ્વરૂપે મળે છે તેનાથી આપણી આંખને રક્ષણ આપે છે। તો આ જ છે આપણા તરલ પટલનું કાર્ય અને તેમાંથી પ્રકાશ આરપાર થઈ શકે છે। અને બીજું કે જ્યારે આપણે દુઃખી થઈએ, આવા સમયે પણ આપણા જે ધડકનો છે તેની જે ગતિ છે તેમાં ફેરફાર થાય છે અને જો તેની અસર આંખ પર થાય તો આંખને ખૂબ નુકસાન થઈ શકે છે। એટલા માટે એવા સમયે પણ આપણી આંખના રક્ષણ માટે તેમાંથી પાણી બહાર નીકળે છે। જ્યારે કચરો ઘૂસી જાય છે ત્યારે પણ આપણી આંખને નુકસાન થાય અને એ કચરો બહાર નીકળી જાય એના માટે પાણી વહે છે, જેથી પાણી સાથે એ કચરો અથવા તો જે રજકણ ગયું છે આપણી આંખમાં તે બહાર આવી જાય। તો હવે આપણે આકૃતિ પર પાછા આવીએ। અહીં પારદર્શક પટલ આવેલું છે। ત્યાર પછી જે નેત્રમણી છે તેને કંટ્રોલ કરવા માટે આ રીતે સ્નાયુ
આપેલા છે. આ ઘાટી લીટીથી તેને દર્શાવ્યા છે. આ સ્નાયુઓ બંને તરફથી જકડીને રાખે છે આપણી નેત્રમણી એટલે કે લેન્સને, જેને સિલિયરી સ્નાયુ કહે છે. અહીં એક પડદા જેવી રચના છે કે જેને રેટિના કહેવામાં આવે છે. અને આ જે આંખો જે તમને તંત્ર દેખાય છે તેની અંદર વચ્ચેના ભાગમાં એક રસ આવેલો છે જેને કાચ રસ કહે છે. હવે આંખના છેવટેનો જે ભાગ છે એની અંદરથી દ્રષ્ટિ ચેતા આવેલા છે. આ દ્રષ્ટિ ચેતા જે છે તે મગજની સાથે જોડાયેલા હોય છે. તેનું પણ એક અલગ વિશિષ્ટ કાર્ય છે. તો આ જે કંઈ અંગો અને જે આકૃતિ આપણે જોઈ છે એ આકૃતિમાં અલગ અલગ અંગો શું શું કાર્ય કરે છે એના વિશે સમજીએ. તરલ પટલ જે છે તે પારદર્શક પડદા જેવું છે. અહીં આ માત્ર રસ જેવું આવેલું છે, પરંતુ એ પારદર્શક પડદો ઊભો કરે છે કે જેની અંદરથી આપણા આંખમાં પ્રકાશ તો જઈ શકે છે, પરંતુ તે આપણી આંખને રક્ષણ પણ પૂરું પાડે છે. ત્યાર પછી અંદરના ભાગમાં આવેલા છે આપણો ડોળો. આ જે ડોળો છે કીકી તેમાં આવેલી છે. આ કીકી તમે જોઈ શકો છો કે આંખની બહારના ભાગથી જ તે કીકી દેખાય છે અને આ કીકીની અંદર જ પ્રકાશ પ્રવેશે છે. કીકીનું મુખ્ય કાર્ય છે કનિનિકાને નાનું અથવા મોટું કરવાનું. એટલે કે કનિનિકા, જ્યારે આપણે આપણા આંખના આ કીકીના ભાગને જોઈએ છીએ ત્યારે એની અંદર વચ્ચે આપણને કંઈક પોલાણ જેવું દેખાય. આપણે તેને અડકી તો નથી શકતા, પરંતુ જ્યારે વધારે પ્રકાશ આવે અને અચાનકથી તે પ્રકાશ હટી જાય ત્યારે આપણે તેને નાનું અને મોટું થતાં જોઈ શકીએ છીએ. તમે પણ આ પ્રયોગ કરજો. કોઈ પણ ખૂબ તીવ્ર જે લાઇટ હોય એ લાઇટને તમારે આરીસાની સામે તમે ઊભા રહી જાઓ, એ લાઇટને તમારી આંખ પાસે મૂકો અને જ્યારે તમે એ લાઇટને હટાવશો ત્યારે તમે ધ્યાનથી જોશો કે એ જે કીકી છે તે મોટી થતી દેખાશે. ફરી વખત જ્યારે તમે લાઇટ પોતાની આંખની નજીક લઈ જશો એ સમયે તમે જોશો કે એ જે કાળો વચ્ચેનો ભાગ છે તે નાનો થાય છે. એ કનિનિકા છે અને તેને નિયંત્રણ કરનાર તેની આજુબાજુનો ભાગ છે કે જેને આપણે કીકી કહીએ છીએ. તો કનિનિકા શું છે? કીકી કનિનિકાનું નિયંત્રણ કરે, એને નાનું મોટું કરવામાં મદદરૂપ થાય. તો જે કનિનિકા છે તે શું છે? કનિનિકા એ આંખમાં આવેલું એક છિદ્ર છે, એક કાણું છે. એવું કહી દઈએ કે એક બારી છે કે જેની અંદરથી બહારનો પ્રકાશ આપણી આંખની અંદર પ્રવેશે છે. હવે તરલ રસમાંથી પસાર થઈને કીકી દ્વારા જ્યારે કનિનિકાનું નિયમન કરવામાં આવ્યું, નાનું મોટું કરવામાં આવ્યું, ત્યારે આપણી કનિનિકામાંથી એ પ્રકાશ અંદર પ્રવેશી ગયો છે. હવે આગળ આંખ તેના પર શું કાર્ય કરશે એ જોઈએ. હવે જ્યારે આપણો પ્રકાશ તરલ રસમાંથી પસાર થઈ ગયો છે અને કનિનિકા દ્વારા કીકીનું નિયંત્રણ થયું છે અને તેની અંદર પણ પ્રવેશી ગયો છે, ત્યારે આ લેન્સ પર આવી જાય. લેન્સ એટલે કે નેત્રમણી. હવે આ જે નેત્રમણી છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ, લેન્સ વિશે. તો હવે જોઈએ તેના કાર્ય વિશે. આંખની અંદર જે લેન્સ તે એક જેલી જેવો પદાર્થ છે. આ જે જેલી જેવો પદાર્થ છે તે કુદરતી રીતે જ હોય છે અને જે આર્ટિફિશિયલ લેન્સ છે તે તેનાથી અલગ હોય છે. તો આ જે જેલી જેવો પદાર્થ છે તેનું શું કાર્ય છે? નેત્રમણી જે છે એનું શું કાર્ય છે? તો આંખમાં જે પ્રવેશેલો જે પ્રકાશ છે, અહીં જે આંખમાં પ્રવેશેલો પ્રકાશ છે તેનું દ્રશ્ય રેટિના પર કેન્દ્રિત કરવાનું જે કાર્ય છે તે લેન્સનું છે. આ રેટિના પર કેવી રીતે જે દ્રશ્ય પ્રકાશ દ્વારા જે દ્રશ્ય આવ્યું છે તેને રેટિના પર કેન્દ્રિત કરવાનું કાર્ય આ નેત્રમણીનું છે. હવે નેત્રમણીને પણ કંટ્રોલ કરનાર કોઈ છે. જેમ કે કનિનિકા છે તો એને કંટ્રોલ કરવાનું કાર્ય કીકીનું છે, એવી રીતે જે લેન્સ છે તે નાનો મોટો મતલબ કે જાડો પાતળો થાય છે તો તેનું કાર્ય પણ કરે છે કોણ? સિલિયરી સ્નાયુ. સિલિયરી જે સ્નાયુઓ છે તે આ રીતે જોડાયેલા હોય છે
નેત્રમણી સાથે એટલે કે જે લેન્સ છે એની સાથે જોડાયેલા હોય છે અને તેનું કાર્ય છે લેન્સને જાડો પાતળો કરવાનું. હવે તે કેવી રીતે કાર્ય કરે છે તે જોઈએ. અહીં મેં તેનું કાર્ય તો તમને કહી દીધું, પણ તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું પણ અગત્યનું છે. જ્યારે બહારથી પ્રકાશ પ્રવેશે છે ત્યારે જો તે રેટિના પર કેન્દ્રિત ન થાય તો તે પ્રકાશને આપણે જોઈ ન શકીએ, તે દૃશ્યને આપણે જોઈ ન શકીએ. એના માટે આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે રેટિના પર રચાવવો જ જોઈએ. જ્યારે આ પ્રકાશનું કેન્દ્રીકરણ રેટિના પર થશે, આ પડદા પર આ દૃશ્ય ઝીલાશે, ત્યારે જ આપણે તે દૃશ્યને જોઈ શકીશું. તો એવું પણ બની શકે છે કે જે પ્રકાશ આવ્યો, જેમ મેં તમને કહ્યું હતું કે પ્રતિબિંબ ક્યાં રચાશે તે આપણે કયા સ્થાન પર તેને મૂકીએ છીએ એના પર ડિપેન્ડ કરે છે, બરાબર. આપણે જેમ સ્થાન બદલતા હતા તો પ્રતિબિંબનું જે રચાવાનું સ્થાન છે એ પણ બદલાતું હતું કે નહીં. તો એવી જ રીતે અહીં કદાચ અહીંયા પ્રતિબિંબ ન રચાય અને પ્રતિબિંબનું એકત્રીકરણ થવાનું જે કાર્ય છે એ અહીંયા થઈ જાય તો આપણે તેને જોઈ ન શકીએ. એના માટે જે નેત્રમણી છે એને જાડું અથવા પાતળું થવું જોઈએ. તો આ રીતે મેં કંઈક બનાવ્યું છે. આવું કોઈ પણ પ્રયોગ નથી હોતો, પરંતુ આ બનાવવાનું કારણ છે કે તમે સિલિયરી સ્નાયુના કાર્યને વધુ સારી રીતે સમજી જાઓ. હવે આ છે આપણો લેન્સ અને આ એની સાથે જોડાયેલા સિલિયરી સ્નાયુઓ છે. હવે જ્યારે પ્રકાશ પ્રવેશે અને નેત્રપટલ જે આપણું છે એટલે કે જે રેટિના જેને આપણે કહીએ, એ રેટિના પર પ્રકાશ નથી પડતો, ત્યારે એવી જરૂરિયાત હોય કે પ્રકાશને આપણે રેટિના પર પાડવા માટે લેન્સને પતળો કરવો જોઈએ, ત્યારે સિલિયરી સ્નાયુ એકબીજાથી વિપરીત ગતિ કરશે. આપણો લેન્સ પાતળો થઈ ગયો કે નહીં, ત્યારે જ્યારે તે લેન્સ પાતળો થશે ત્યારે રેટિના પર દૃશ્ય રચાઈ જશે. પરંતુ જ્યારે એવું લાગે કે રેટિના પર દૃશ્ય નથી રચાતું અને એના જો દૃશ્ય રચાવવા માટે આપણે લેન્સને જાડો કરવો પડશે, ત્યારે સિલિયરી સ્નાયુ એકબીજાની તરફ આકર્ષણ થવા લાગે અને આ રીતે લેન્સ જાડો થઈ જાય કે જેથી રેટિના પર પ્રતિબિંબ રચાય અને આંખને દેખાય. તો આ રીતે સિલિયરી સ્નાયુનું કાર્ય માત્ર એટલું જ છે કે કેવી રીતે નેત્રમણીમાંથી પ્રવેશેલો પ્રકાશ રેટિના સુધી પહોંચે અને રેટિનામાં યોગ્ય તેનું ઝીલાણ થઈ શકે. તો આ રીતે કાર્ય કરે છે આપણા સિલિયરી સ્નાયુઓ. તો હવે તમે યોગ્ય રીતે તેમના કાર્યો સમજી ગયા છો ને? તો હવે આપણે આગળ વધીએ. હવે કાચ રસ જે અહીં આવેલો છે તે એક પ્રવાહી સ્વરૂપે આવેલો છે અને તેમાંથી પ્રકાશ પસાર થાય છે. હવે આપણે નેત્રમણી એટલે કે જે લેન્સ છે એણે પોતાનું કાર્ય કરી દીધું અને યોગ્ય રીતે અહીં રેટિના પર જે દૃશ્ય છે તેનું ઝીલાણ કરી દીધું. જ્યારે રેટિના પર આ દૃશ્ય કેન્દ્રિત થશે એવી પરિસ્થિતિની અંદર રેટિના શું કાર્ય કરશે? રેટિના એક પડદા તરીકેનું કાર્ય કરે છે. હા, પડદો એટલે કે આપણે સમજી શકીએ કે સ્ક્રીન. જેમ તમે મૂવી જોવા જાઓ છો ત્યારે થિયેટરમાં તમે જુઓ છો કે સામેની તરફ એક સ્ક્રીન છે જેની અંદર આખું પિક્ચર ચાલે છે, પરંતુ તમે શું એ વસ્તુને ધ્યાનમાં રાખી છે કે એની અંદર જ્યારે આખું પિક્ચર ચાલે છે ત્યારે પાછળની તરફથી પ્રકાશ આવતો હોય, જ્યારે બધા બેઠા હોય છે એની એકદમ પાછળના ભાગમાંથી પ્રકાશ તેની ઉપર પડે છે. આવી જ રીતે જે પ્રકાશ ત્યાં પડે છે તેને એવી રીતે ગોઠવવામાં આવેલો છે કે તે આગળ જે સ્ક્રીન બનાવેલી છે કે જે પડદો ત્યાં મૂકેલો છે એના પર પડે અને તે વ્યવસ્થિત રીતે દેખાય. એટલા માટે આપણે સિનેમા હોલમાં અંધારું જોઈએ છીએ. આ જ પ્રકારની જે સ્ક્રીનનું જે કાર્ય છે એ કરે છે આપણું રેટિના. રેટિના પર એ જ રીતે જેમ મૂવી તમે જુઓ છો ત્યારે તે સામેના પડદા પર સામેની સ્ક્રીન પર ઝીલાય છે કે નહીં, એવી જ રીતે રેટિના પર પણ આપણે જે અહીંથી જે આંખ દ્વારા જે મૂવી જોઈએ છીએ એટલે કે જે દ્રશ્ય જોઈએ છીએ
તે રેટિના નામની સ્ક્રીન પર ઝીલાય છે. તમારે એ જ સમજવાનું છે કે રેટિના એક સ્ક્રીન છે કે જેના પર આપણા દ્વારા જોયેલું જે પિક્ચર છે તે ઝીલાશે. હવે આપણા રેટિના પર જે દ્રશ્ય આપણે જોયું છે, એટલે કે જે પ્રકાશનું કેન્દ્રીકરણ થયું છે, એ પ્રકાશનું આગળ શું થશે? આગળ તે દ્રષ્ટિ ચેતા દ્વારા મગજને સંદેશો પહોંચાડશે. હવે અહીં આ જે માહિતી રેટિના પાસે ઉપલબ્ધ છે તે દ્રશ્ય વિશેની, એ માહિતીને જે રાસાયણિક સંદેશો બની જશે, જે સંદેશો આ દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવશે. હવે આ રીતે જ્યારે મગજ રેટિના પર પડેલા રાસાયણિક સંદેશા ગ્રહણ કરશે, તેનું કાર્ય કરશે દ્રષ્ટિ ચેતા, અને જ્યારે તે ગ્રહણ કરશે ત્યારે સામેની વસ્તુ, સામેનું દૃશ્ય આપણને દેખાશે. તો આ પ્રકારે આપણી આંખ કાર્ય કરે છે અને આંખ સાથે આપણું મગજ પણ જોડાયેલું હોય છે. હવે આમાંથી કોઈ પણ એક અવયવ છે તે બરાબર રીતે કાર્ય ન કરે તો દ્રષ્ટિની ઘણી બધી ખામીઓ ઉદ્ભવે છે. આપણે બે પ્રકારની દ્રષ્ટિની ખામીઓ જોવાના છીએ, પરંતુ આ બે પ્રકારની દ્રષ્ટિની ખામી જોવા પહેલા હું તમને એક નાનકડી માહિતી આપવા માંગુ છું. આપણી આંખને જ્યારે દૂરની વસ્તુઓ જોવી છે, દૂરની વસ્તુઓ જોવી હોય ત્યારે લેન્સને પાતળો કરવો પડે. હું તમને દોરીને બતાવું. તમે જોઈ શકો છો કે જ્યારે પ્રકાશ એકદમ દૂરથી આવી રહ્યો છે, આવા સમયે લેન્સ છે તે આ રીતે થઈ જાય છે. હવે તમે કહો કે આ રીતે તમે કયા પ્રકારનો લેન્સ ભણ્યા હતા? આ છે અંતર્ગોળ લેન્સ, અને અંતર્ગોળ લેન્સ એ વચ્ચેથી કેવો હોય છે? તે વચ્ચેથી પાતળો હોય છે. તો જ્યારે વ્યક્તિને દૂરથી આવતા કિરણો જોવા હોય ત્યારે તેના લેન્સને પાતળું કરવું પડે. તો આ તો સ્વાભાવિક બાબત છે કે જ્યારે આપણે દૂરની વસ્તુ જોઈએ ત્યારે લેન્સ પાતળો થાય છે, અને જ્યારે આપણે નજીકની વસ્તુ જોઈએ ત્યારે તે લેન્સ જાડો થશે. તો હવે આપણે દ્રષ્ટિની ખામીઓ વિશે સમજીએ. પરંતુ આ બતાવવાનું કારણ છે કે દ્રષ્ટિની ખામીઓ વિશે જ્યારે તમે સમજશો ત્યારે તમને આ વસ્તુ ઉપયોગી થશે. હવે આપણે જોવાના છીએ લઘુ દ્રષ્ટિની ખામી, એટલે કે માયોપિયા. હવે આ લઘુ દ્રષ્ટિની જે ખામી છે તેના વિશે જાણતા પહેલા આપણે જાણી લઈએ કે મનુષ્યનું દૂર બિંદુ અને નજીક બિંદુ એ રીતે આવેલા છે. નજીક બિંદુ એટલે કે ઓછામાં ઓછું તે એટલું નજીકથી જોઈ શકે છે. તે નજીક બિંદુ જે સામાન્ય આંખ વાળા વ્યક્તિઓનું છે તે છે 25 સેન્ટીમીટરનું, અને દૂર બિંદુ તો અનંત અંતર સુધી છે. એટલે જ તો આપણે આમ ઊભા રહીએ છીએ અને આપણને દૂર દૂરના સિતારાઓ પણ દેખાઈ જાય છે કે જે આપણી પૃથ્વીથી કેટલાય પ્રકાશ વર્ષો દૂર છે, તેમ છતાં તે આપણી આંખને દેખાઈ જાય છે. તેથી આપણી આંખનું દૂર બિંદુ અનંત અંતર સુધી રહેલું છે. તો લઘુ દ્રષ્ટિની જે ખામી એટલે કે માયોપિયા જ્યારે થાય છે ત્યારે તે વ્યક્તિને કેવા લક્ષણો દેખાય છે એના વિશે જોઈએ. આવા વ્યક્તિઓને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, એટલે કે નજીકની વસ્તુ તો દેખાય છે, પરંતુ જ્યારે કોઈ વસ્તુ દૂર મૂકેલી હોય ત્યારે તે તેમને સ્પષ્ટ રીતે નથી દેખાતી. તેમનો જે દૂર બિંદુ છે તે અનંત અંતરેથી ખસીને નજીક આવી જાય છે, એટલે કે અનંત અંતર સુધી આપણે જોઈ શકીએ છીએ. આપણે એક બિંદુ છે કે જે અનંત અંતર સુધી હોય ત્યારે પણ આપણે તેને જોઈ શકીએ છીએ, પરંતુ તે બિંદુ નજીક આવી જાય છે અને આવી વ્યક્તિને દૂરનું દેખાતું નથી. ત્યારે કેવી સમસ્યા ઉદ્ભવે છે તે જોઈએ. પ્રતિબિંબ નેત્ર પટલ પર રચાતું નથી, પરંતુ નેત્ર પટલની આગળ રચાય છે. હવે તમે જુઓ કે આ નેત્ર પટલ છે, અહીં પ્રતિબિંબ રચાવું જોઈએ, પરંતુ તે પ્રતિબિંબ ક્યાં રચાઈ જાય છે? તે નેત્ર પટલ કરતાં આગળના ભાગમાં રચાઈ જાય છે અને એના કારણે નેત્ર પટલ પર પડતું નથી. અને જ્યારે રેટિના પર એટલે કે નેત્ર પટલ પર કોઈ પણ દૃશ્ય રચાય નહીં સ્પષ્ટપણે, ત્યાં સુધી આપણે તેને જોઈ શકીએ નહીં. એટલે જ્યારે નજીકની વસ્તુ તો જોઈ શકીએ, પરંતુ દૂરની વસ્તુ જોવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. તો હવે આ જે સમસ્યા છે
એ સમસ્યા ઉદ્ભવવાના કારણો શું શું છે, ચાલો તેની ચર્ચા કરીએ. હવે આના જે કારણો છે તેના વિશે સમજીએ. નેત્રમણીની જાડાઈ વધુ હોવી. મેં તમને કહ્યું તેમ જ્યારે આપણે દૂરની વસ્તુઓને જોવું હોય ત્યારે આપણો જે લેન્સ છે તે કેવો બને છે? તે પાતળો બને છે. પરંતુ જો લેન્સની જાડાઈ વધારે હોય તો તે પાતળો વ્યવસ્થિત રીતે ન થઈ શકે અને રેટિના પર જેવું દૃશ્ય ઝીલાવવું જોઈએ કે જેવું દૃશ્ય ઊભું થવું જોઈએ તે ઊભું ન થાય અને એના કારણે વ્યવસ્થિત રીતે ન દેખાય. તેનું બીજું કારણ એ હોઈ શકે કે સિલિયરી સ્નાયુનું બરાબર કાર્ય ન કરવું. સિલિયરી સ્નાયુનું જ તો કાર્ય છે કે નેત્રમણીને સાઇઝ પ્રમાણે ગોઠવવું, તેને પાતળું અથવા જાડું કરવાનું કાર્ય સિલિયરી સ્નાયુનું જ છે. પરંતુ જ્યારે સિલિયરી સ્નાયુઓ નબળા થઈ જાય છે અને યોગ્ય રીતે કાર્ય નથી કરતા એવા સમયે તે લેન્સને પાતળો કરવા માટે ધારો કે સક્ષમ ન હોય તો તે લેન્સ જાડો ને જાડો જ રહે છે. તેથી પણ દૂરની વસ્તુઓ દેખાતી નથી. તો આ બે કારણ હોઈ શકે છે. તો હવે કેવી રીતે જે દૂરની વસ્તુઓ છે તે આપણને દેખાય, તો આ જે સમસ્યા છે એનો ઉકેલ શું છે ચાલો તે જોઈએ. હવે તેનું જે નિવારણ છે તે એ છે કે આવી જે દ્રષ્ટિની ખામી છે તેવી વ્યક્તિએ અંતર્ગોળ લેન્સવાળા ચશ્મા પહેરવા જોઈએ. એટલે કે આ પ્રકારની જે લેન્સ છે આ પ્રકારની લેન્સવાળા ચશ્મા તે વ્યક્તિએ પહેરવા જોઈએ. તેની યોગ્ય લંબાઈ તેની જે સાઇઝ છે તે યોગ્ય હોવી જોઈએ, કારણ કે ચશ્માના પણ નંબર હોય છે. તો નંબર ચેક કરાવીને યોગ્ય નંબરના ચશ્મા તેને લેવા જોઈએ અને અંતર્ગોળ લેન્સવાળા ચશ્મા જ્યારે તે લે છે ત્યારે વ્યવસ્થિત રીતે રેટિના પર દૃશ્ય રચાય છે અને તેની આ સમસ્યાનું નિવારણ થાય છે. જે આપણે નવી સમસ્યા વિશે સમજવાના છીએ તેને કહેવામાં આવે છે ગુરુદૃષ્ટિની ખામી, એટલે કે હાઇપરમેટ્રોપિયા. આ સમસ્યાના લક્ષણો જે છે એ છે કે નજીકનું બરાબર જોઈ શકાય નહીં. એટલે કે નજીક જ્યારે કોઈ વસ્તુ હોય તો તેને આપણે બરાબર રીતે જોઈ શકતા નથી. નજીક બિંદુ 25 સેમી થી ખસીને દૂર જતું રહે છે. જેમ અનંત અંતરેથી ખસીને આપણે દૂર બિંદુ નજીક આવી જાય એટલે એ દૂર બિંદુથી દૂર જે વસ્તુ આવેલી છે તેને આપણે જોઈ શકતા નથી. ત્યારે જ્યારે 25 સેન્ટીમીટરનું આપણું નજીક બિંદુ છે તે ખસીને દૂર જતું રહે એટલે કે જે આપણું નજીક બિંદુ છે એનાથી વધારે અંતર થઈ જાય તો આપણે તેને પણ જોઈ શકતા નથી. એટલે કે તે 25 સેન્ટીમીટરથી ખસીને હજી દૂર થઈ જાય છે. એટલે કે 25 સેન્ટીમીટર જેટલી જગ્યાએ આપણે મૂકીને વાંચી શકતા હતા તે ન વાંચી શકીએ એટલે આપણે તેને વધારે દૂર રાખવું પડે. હવે જોઈએ કે સમસ્યા કેવી ઉદ્ભવે. મેં તમને કહ્યું તેમ કોઈ પણ પુસ્તકો કે વાંચન જ્યારે આપણે નજીકથી કરતા હોઈએ કોઈ પણ સામગ્રીમાંથી ત્યારે આપણે તેને 25 સેન્ટીમીટરથી પણ દૂર રાખવું પડે કે જે આપણું નજીક બિંદુ હોય તે સ્થાને દૂર રાખીને વાંચન કાર્ય આપણે કરવું પડે. અને દૃશ્ય છે તેનું કેન્દ્રીકરણ રેટિનાના પાછળના ભાગે થાય. હવે આપણે જ્યારે સમસ્યા પહેલી જોઈ માયોપિયાની ત્યારે આગળના ભાગે તેનું કેન્દ્રીકરણ થઈ જતું હતું, પરંતુ અહીં રેટિનાની પાછળના ભાગે થાય એટલે કે રેટિના એ આખું દૃશ્ય જે છે તે કવર ન કરી શકે અને એના કારણે આપણે બરાબર ન જોઈ શકીએ. હવે આ જે હાઇપરમેટ્રોપિયાની જે પ્રોબ્લેમ થાય છે એનું કારણ શું છે? લેન્સની જાડાઈ ઓછી હોવી. જ્યારે આપણે નજીકની વસ્તુ જોવી હોય ત્યારે લેન્સ જાડો થાય છે, પરંતુ જો લેન્સની જાડાઈ બરાબર ન હોય અને તેની જાડાઈ ઓછી હોય તો બરાબર રીતે લેન્સ જાડો થઈ શકતો નથી અને એના કારણે પણ ન દેખાય. અથવા તો સિલિયરી સ્નાયુનો યોગ્ય રીતે કાર્ય ન કરવું. જ્યારે સિલિયરી સ્નાયુ દૂરની વસ્તુઓ જોઈ શકે છે ત્યારે તે એકબીજાથી વિરુદ્ધ હોય છે, પરંતુ જ્યારે તે બરાબર કાર્ય ન કરતા હોય ત્યારે તે એકબીજાની નજીક આવી શકતા ન હોય અને આવી સમસ્યા ઉદ્ભવે કે જે લેન્સ છે તે પાતળો ને પાતળો જ રહે અને જાડો ન થઈ શકે. તો એના કારણે પણ રેટિના પર બરાબર રીતે જે પ્રતિબિંબ રચાવવું જોઈએ તે ન રચાય. તો હવે આ જે સમસ્યા છે
આ સમસ્યાનું નિવારણ શું છે? આ સમસ્યાનું નિવારણ છે કે યોગ્ય જાડાઈવાળા આપણે ચશ્મા પહેરવાના છે, એ પણ બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સના, કારણ કે બહિર્ગોળ લેન્સ એ જાડો હોય છે, તો બહિર્ગોળ લેન્સના યોગ્ય જાડાઈવાળા ચશ્મા આપણે પહેરવાના છે કે જેથી જે પાછળના ભાગે પ્રતિબિંબનું કેન્દ્રીકરણ થતું હતું તે હવે બરાબર રેટિના પર થાય. તો આ રીતે બે પ્રકારની દૃષ્ટિની ખામીઓ હોય છે. હવે ત્રીજા પ્રકારની પણ દૃષ્ટિની ખામી છે. હવે જે ત્રીજી જે સમસ્યા છે એ સમસ્યા આ બંનેથી જોડાયેલી છે, એટલે હું તમને એ ટૂંકમાં સમજાવું. આ જે સમસ્યા છે તે છે પ્રેસબાયોપિયા. આ સમસ્યાનું નામ છે પ્રેસબાયોપિયા. તમને દરેકના નામ એકબીજા જેવા જ લાગતા હશે. હવે આ જે પ્રેસબાયોપિયા છે એની અંદર શું થાય છે? અહીં આપણે જોઈએ છે કે નજીકનું અથવા દૂરનું ન દેખાય, પરંતુ પ્રેસબાયોપિયામાં દૂરનું પણ ન દેખાય અને નજીકનું પણ ન દેખાય. દૂર બિંદુ ખસીને નજીક આવી જાય, નજીક બિંદુ ખસીને દૂર જતું રહે, એટલે દૂર અને નજીક બંનેનું વ્યવસ્થિત ન જોઈ શકાય. તો આવી જ્યારે સમસ્યા ઊભી થાય છે ત્યારે વ્યક્તિએ શું કરવાનું છે? આવી સમસ્યામાં એના પણ આ જ કારણો હોઈ શકે કે સિલિયરી સ્નાયુનું કાર્ય ન કરવું અથવા જે લેન્સ છે એની અંદર કોઈ ખામી આવી જાય, ત્યારે આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી શકે. તો આ સમસ્યાને દૂર કરવા માટે બાયફોકલ લેન્સનો ઉપયોગ કરવો. આ કદાચ ને તમે પહેલી વખત સાંભળતા હશો. તે જે લેન્સ છે તે કંઈક આ પ્રકારે દેખાય છે. અહીંથી તે બહિર્ગોળ અને અહીંથી અંતર્ગોળ આ રીતે તે દેખાય છે અને આ પ્રકારના લેન્સ બંને પણ એક સાથે ઉપયોગી થઈ શકે. આ રીતે બાયફોકલ લેન્સના જ્યારે આપણે ચશ્મા બનાવડાવીએ. બાકી તમે એવા ઉદાહરણો પણ જોયા હશે, કદાચ તમારા ઘરમાં તમારા વડીલો જે છે તેમાં જ તમે જોયા હશે કે તેમને નજીક અને દૂર બંનેના અલગ અલગ ચશ્માઓ તેઓ વાપરતા હોય છે. મારા ઘરે પણ મારા દાદી છે તો તે બે અલગ અલગ ચશ્મા વાપરે છે. એની પાછળનું એ જ કારણ છે કે તેમને નજીકનું પણ સ્પષ્ટ ન દેખાતું હોય અને ખૂબ દૂરની જે વસ્તુ છે એ પણ તેમને સ્પષ્ટ ન દેખાતી હોય. એવા સમયે બાયફોકલ લેન્સવાળા ચશ્મા અથવા તો બંને ચશ્મા જ્યારે જરૂરિયાત જેવી હોય એ પ્રમાણે બંને ચશ્મા તેઓ વાપરતા હોય છે. તો આ રીતે દ્રષ્ટિ જે છે, આપણી જે આંખ છે તે કેવી રીતે કાર્ય કરે છે અને તેની જે સમસ્યાઓ છે તે કયા પ્રકારની છે એ આપણે જોઈ ગયા છીએ અને આ સમસ્યાઓનું શું નિવારણ છે. હવે તમારે એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આની અંદર જે દૃષ્ટિની ખામી છે ને, ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મેં જેમ તમને કારણ સમજાવ્યા, પછી લક્ષણો સમજાવ્યા, એની પછી તેનું નિવારણ સમજાવ્યું, આ રીતે જે મેં ટોપિક પાડીને જેમ તમને સમજાવ્યું છે ને, તમારે પણ એ જ રીતે લખવાનું છે. અને 4 માર્કનો આ પ્રશ્ન મોટે ભાગે આવે જ છે, એટલે તમારે આ પ્રશ્ન ખાસ કરીને જવાનો છે. એમાં તમારે એવા પણ પ્રશ્ન આવી શકે કે ભાઈ ધારો કે તમારો એક મિત્ર છે કે તમારી એક સહેલી છે કે જેને બેન્ચમાં જ્યારે તે ખૂબ પાછળની બેન્ચ પર બેસે છે ત્યારથી તેને બોર્ડ બરાબર નથી દેખાતું. એટલે કે તમે સમજી જશો કે દૂરની વસ્તુ તેને બરાબર નથી દેખાતી. પાછળની બેન્ચ પર બેસેલી વ્યક્તિને બોર્ડ બરાબર નથી દેખાતો, તો દૂરનું તેને નથી દેખાતું, એટલે તેને લઘુ દ્રષ્ટિની ખામી છે એવું તમારે સમજી જવાનું છે. પરંતુ પ્રશ્ન એ રીતે ન પૂછ્યો હોય, ત્યારે એમ પૂછ્યું હોય કે તમારી આ જે સહેલી છે પાછળ બેસે છે છેલ્લી બેન્ચ પર, તમારો મિત્ર છેલ્લી બેન્ચ પર બેસે છે, તેને બોર્ડ નથી દેખાતું, તો તેને શું સમસ્યા હોય ત્યારે તમને સમસ્યાનું નામ નથી આપેલું, ત્યારે તમે જાતે વિચાર કરવાનો છે અને તમારે લખવાનું છે. તો તેને કેવી સમસ્યા હોઈ શકે અને જો આ સમસ્યાનું શું નિવારણ હોઈ શકે તેના વિશેની વિગતે માહિતી આપો. અથવા તો એવું પણ લખેલું હોય કે તમારા જે શિક્ષકને ચોપડીનું વાંચન કરવા માટે ચશ્માની જરૂર પડે છે, તો તેમને કયા પ્રકારની આંખની ખામી હશે તે પૂછાય. તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જે નાની ઉંમરના વ્યક્તિઓ છે, એટલે કે બાળકો, જે આપણે પણ અભ્યાસ કરીએ છીએ
આપણને પણ જો આપણામાંથી પણ કોઈને ચશ્મા હોય તો તે દૂરના ચશ્મા હોય છે, એટલે કે દૂરની વસ્તુ નાના ઉંમરના વ્યક્તિઓને નથી દેખાતી. અને મોટા ઉંમરના વ્યક્તિઓ જેમ કે આપણા શાળાના શિક્ષકો પણ હોઈ શકે, આપણા ઘરમાં આપણા માતા પિતા દાદા દાદી, તેઓને દૂરની વસ્તુ તો સ્પષ્ટ દેખાય, પરંતુ નજીકમાં વાંચનમાં તેમને પ્રોબ્લેમ થાય. અને જો વધારે જ ઉંમરના વ્યક્તિઓ હોય તો તેમને દૂર અને નજીક બંનેની સમસ્યાઓ ઉદ્ભવી શકે. તો તમારે આ રીતે જ્યારે કેસ જેવું બનાવીને તમને આપેલું હોય કે હવે આ સમસ્યા શું છે એ તમારે જાણવાનું અને એના વિશે લખવાનું છે, ત્યારે પણ તમારે ગભરાવાનું નથી અને યોગ્ય રીતે તમે આ વાંચીને જાઓ, સમજીને જાઓ, તો તમે ચોક્કસપણે તમને ખબર પડી જશે કે કઈ સમસ્યા છે અને તમે યોગ્ય રીતે તેને લખીને આવશો. ચોક્કસપણે આઈએમપી પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરેલી છે, તો આ વિડીયોને ખાસ તમે જોજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ આ વિડીયોને શેર કરો, કારણ કે બંને જે ખામીઓ છે બંનેમાંથી કોઈ એક ખામી પૂછાય છે, તેની લગભગ 99% જેવા ચાન્સીસ છે. તો અત્યાર સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દો, કે જેથી કરીને અત્યારે જે નજીકમાં હાલમાં જ બોર્ડની પરીક્ષા આવે છે તો તેના માટે વિજ્ઞાન વિષયમાં તમે તૈયાર રહો.